રાજકોટ કલેક્ટર કચેરી ખાતે આજે કોંગ્રેસની આગેવાનીમાં ખેડૂતોએ હલ્લાબોલ કર્યો હતો। વીજ પોલ લઈને વળતર મામલાનો રાજ્ય સરકારના પરિપત્રમાં 200% વળતરની વાત પણ તે માત્ર 3% ખેડૂતોને સરકારે સૂચવેલા વેલ્યુઆરો બિનખેતીની જમીન માટેના છે। તે ખેતીની જમીનમાં કામ ન આવી શકે ત્યારે ખેડૂત વિરોધી પરિપત્ર રદ કરવાની માંગ સાથે ઉગ્ર સૂત્રોચ્ચાર બોલાવવામાં આવ્યા। આ દરમિયાન એક વીજ પોલ દીઠ ખેડૂતોને 2 કરોડ આપો અને પરિપત્રની માયાજાળ ખેડૂતો માટે બની કાઢ જેવા લખાણો સાથે પોસ્ટરો દ્વારા ખેડૂતોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું। રાજકોટ કલેક્ટર કચેરી ખાતે આજે કોંગ્રેસની આગેવાનીમાં ખેડૂતોએ હલ્લાબોલ કર્યો હતો। થાંભલા નાખી રહ્યા છે સરકાર, ત્યારે અદાણી અને અંબાણીને જ્યારે ઘરોબાર રાજકોટથી બેસાડો તો જરૂર હોય એટલે ખેડૂતો લાચાર બનાવી અને ખેડૂતોને ગેરમાર્ગે દોરીને એના ખેતરોની અંદર જે થાંભલા પૂછાડી રહ્યા છે તો ખેડૂતોને પૂરું નથી મળતું અને તેના સરકાર ગમે એમ કરીને લાઠીચાર્જ કરીને પણ ખેડૂતોને પોતાના થાંભલા નખાવીને રહે છે। તો અમે પણ ખેડૂતો છીએ, અમારી માંગ પૂરેપૂરી નહીં કરે તો અમે પણ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરીશું। આજે અમે જે કલેક્ટર ઓફિસે આવેદનપત્ર દેવા માટે આવ્યા છે એ વીજ થાંભલાની જે કંપની ધરારી કરી અને વીજ થાંભલા નાખવા માટે ખેડૂતોને હેરાન પરેશાની કરે છે એને માટે પૂરેપૂરું વળતર સરકાર નથી આપતી અને એને સરકારને તો વળતર આપવું નથી પણ સરકાર એની વધારે જે આપણે કહીએ છીએ એવી રીતે વધારે રહી અને કંપનીને પૂરો ફાયદો કરવા માટે અને ખેડૂતોને બરબાદ કરવા માટે સરકાર પગલું ભરી રહી છે। જે ખેડૂતની ખેતરની અંદર મહાકાય કંપનીઓ પોતાના વીજ પોલ નાખી રહ્યા છે તેના વિરોધમાં કલેક્ટર કચેરી આવેદનપત્ર આપી આ માટે યોજાય છે। જે એમને આ નવો પરિપત્ર બહાર પાડ્યો છે તે ખેડૂતને માન્ય નથી। પરિપત્રની અંદર 2 ગણી વળતરની એમને જાહેરાત કરી છે પણ 2 ગણું વળતર છે માત્ર થાંભલા પૂરતી જાહેરાત છે। જે કોરિડોરમાં જગ્યા સંપાદન થાય છે તેનું કોઈ તેને સ્પષ્ટતા કરી નથી। થાંભલામાં તો બહુ નાની એવી જગ્યા સંપાદન થાય છે, જાજી જગ્યા તો ખેડૂતને કોરિડોરની અંદર સંપાદન થાય છે અને કોરિડોરની અંદર ખેતી કરવી એ જીવના જોખમે છે। 2 દી પહેલાં જ એક રાજ્યની અંદર 23 વર્ષીય મહિલાનું તાર તૂટવાથી મૃત્યુ થયેલું છે એટલે ખેડૂતના જીવના જોખમે આ તારની નીચે ખેતી કરવી પડે છે। એના વિરોધમાં અમે કાં તો વીજ પોલનું ભાડું આપો અને કાં ખેડૂત પોતાની જે કિંમત નક્કી કરે એ કિંમતનું 4 ગણું વળતર આપે તેવી માંગણી અમે કરીએ છીએ।